નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય બાળ સંરક્ષણ નીતિ. બાળકોને શોષણ, હિંસા, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને હાનિકારક પ્રથાઓથી સુરક્ષિત કરવાના છે. બાળ સુરક્ષા નીતિનો હેતુ બાળકોને સલામત અને તંદુરસ્ત વાતાવરણમાં રહેવામાં મદદ કરવાનો છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. ચાલો દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2 રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને આપણા વર્ગમાં અમે બાળગીત કરાવો. ત્યારબાદ માપો, તુલના કરો, લંબાઈ, વજન અને ઊંચાઈ. હવે હું કોણ છું? વસ્તુઓનો અંદાજ લગાવો. ઓળખો અને વર્ણન કરો. હવે અલગ અલગ શારીરિક હિલચાલની પેટર્ન બનાવો અને ધ્વનિ પ્રમાણે નાચો. ત્યારબાદ દિવ્યાંગતા અને સમાવેશ સમજો, શામેલ અને આદર કરો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને ફુગ્ગો અથવા દડો પાસ કરવાની રમત રમીએ. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકો સાથે વિવિધ આશ્રયોની ચર્ચા કરો. વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને નાના નાના આશ્રય સ્થાન બનાવો અને પક્ષીઓ કયા પ્રકારના ઘરમાં રહે છે જેવા પ્રશ્નો પૂછો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે બાળકોની ગોળમાં બેસાડી દોસ્તી અને સહયોગ વાર્તા કહો. ત્યારબાદ સંખ્યા શબ્દાવલી સમજો અને સાચા ક્રમમાં ગણો. હવે પોતાને સમજવું, મારી પસંદ, નાપસંદ વગેરે. હવે ઘર જરૂરિયાતને સમજો અને વિવિધ સામગ્રીથી બનાવો. ત્યારબાદ પાણીની રમત. શું ડૂબશે, તરશે, ઓગળશે, રંગ બદલશે વગેરે. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને સ્ટાપુની રમત રમીએ. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળક સાથે રમો. એક અવાજ પસંદ કરો. તે અવાજ પરથી શરૂ થતી વસ્તુઓના નામ જણાવો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. હવે બાળકોના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડી નોનુએ જંગલ સાફ કર્યું વાર્તા કહો. ત્યારબાદ તાપમાનને ઓળખો, જુઓ, શોધો અને સરખામણી કરો અને ચકાસો. હવે અક્ષર ઓળખો. પ્રાથમિક ભાષાના અવાજોની ધ્વનિને અક્ષર સાથે જોડો. ચાલો હવે છાપો અને ચિત્ર દોરો. ત્યારબાદ છોડ ઉગાડો. તેના ભાગો, જીવનશૈલી અને ઉપયોગોને સમજો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને ક્રિયા કરો, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. એક વાસણમાં ચણાના બી ઉગાડો. તેને પાણી આપો. અંકુરને બહાર આવતા જુઓ. છોડના જુદા જુદા ભાગો અને તેના વિકાસની ચર્ચા કરો. આજે આપણે બાળ સુરક્ષા નીતિ વિશે શીખ્યા. માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.